प्राज्ञनिक स्वास्थ्य मित्रों જ્યારે છોકરા કે છોકરીઓના પ્રજનન અંગો વિકસિત થઈ જાય છે એટલે કે એમાં લૈંગિક જે પરિપક્વતા હોય છે એ આવી જાય છે ત્યારથી એ પ્રજનન ક્રિયા વિશે વિચારવાનું શરૂ કરે છે। પણ મિત્રો જાતીય સમાગમ કે સંવનન કરતા પહેલા એની સ્વાસ્થ્ય ઉપર શું અસરો થાય છે એના વિશે આપણે માહિતગાર હોવા જોઈએ। મિત્રો સ્ત્રી અને પુરુષ વચ્ચે જ્યારે જાતીય સમાગમ કે સંવનનની ક્રિયા થાય છે ત્યારે એ જે શુક્રકોષો અને અંડકોષનું ફલન થાય છે એના ઉપરાંત પણ બીજી ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેમ કે એ દરમિયાન ઘણા રોગોનો ફેલાવો થાય છે। હવે જે પ્રજનન દ્વારા રોગોનો ફેલાવો થાય છે એને એસટીડી કહેવામાં આવે છે, એટલે કે જાતીય રોગો કહેવામાં આવે છે। એના વિશે આપણે માહિતગાર હોવા જરૂરી છે। મિત્રો ઘણીવાર જાતીય સમાગમની ક્રિયા દરમિયાન જીવાણુઓ કે બેક્ટેરિયાનો ફેલાવો થતો હોય છે અને એના લીધે જીવાણુજન્ય કે બેક્ટેરિયાજન્ય રોગો થાય છે, જેમ કે ગોનોરિયા અને સિફિલિસ। આ ઉપરાંત મિત્રો પ્રજનનની ક્રિયા દરમિયાન એટલે કે જાતીય સમાગમની ક્રિયા દરમિયાન વાયરસજન્ય રોગોનો પણ ફેલાવો થાય છે, જેમ કે મસા અને HIV/AIDS। આવા રોગોને ફેલાતા અટકાવવાનો એક સરળ ઉપાય નિરોધનો ઉપયોગ કરવો છે અને જાતીય સમાગમના અંતને ગર્ભ ધારણ કરવાની પણ સંભાવનાઓ રહેલી છે। કોઈ સ્ત્રી એ ગર્ભ ધારણ કરવા માટે ક્યારે તૈયાર થયેલી કહેવાય તો એ શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે જો તૈયાર હોય તો એ ગર્ભ ધારણ કરવા માટે તૈયાર કહેવાય, અને જો આ પૈકી એ તૈયાર ન હોય તો એ ગર્ભ ધારણ કરવા માટે તૈયાર ન કહેવાય, અને તેમ છતાં જો એ ગર્ભ ધારણ કરે તો એના સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર પડશે। ગર્ભધારણને રોકવા માટે ઘણી બધી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે। પહેલી છે યાંત્રિક અવરોધ। મિત્રો યાંત્રિક અવરોધમાં નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે। સ્ત્રીઓ માટે પણ નિરોધ આવે છે અને પુરુષો માટે પણ નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે। આ નિરોધ દ્વારા શુક્રકોષને માદાના અંડકોષ સુધી પહોંચતો અટકાવવામાં આવે છે। બીજી પદ્ધતિ છે મિત્રો દવાઓ। દવાઓ દ્વારા પણ જે ગર્ભધારણ છે એની જે ક્રિયા છે એને રોકવામાં આવે છે। મિત્રો મોટાભાગે જે દવાઓ છે એ ઓરલી એટલે કે મોં દ્વારા ગળવામાં આવે છે। આ દવાઓ સ્ત્રીઓની અંદર અંતઃસ્ત્રાવો ઉપર અસર કરે છે અને એના લીધે એ અંડકોષનું નિર્માણ અટકાવે છે અથવા તો અંડકોષનું ફલન થતું અટકાવે છે અને તેના દ્વારા ગર્ભધારણની શક્યતાઓ ઓછી થઈ જાય છે। ત્રીજી પદ્ધતિ છે નિરોધક યંત્રો। આમાં મોટાભાગે આંકડી કે કોપરટીનો ઉપયોગ થાય છે। એને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે જેનાથી શુક્રકોષ વડે થતું અંડકોષનું ફલન રોકી શકાય છે। ચોથી પદ્ધતિ છે મિત્રો શસ્ત્રક્રિયા। મિત્રો આ શસ્ત્રક્રિયાની અંદર નસબંધી કરવામાં આવે છે। પુરુષની અંદર જે શુક્રવાહિની હોય છે એ શુક્રવાહિનીને કાપીને એને બ્લોક કરી દેવામાં આવે છે, જેથી કરીને શુક્રકોષનું વહન ન થાય અને એ રીતે ગર્ભધારણ થતું અટકાવી શકાય છે। આ ઉપરાંત સ્ત્રીઓમાં પણ નસબંધી કરવામાં આવે છે। એમાં જે ફેલોપિયન નલિકા હોય છે એ ફેલોપિયન નલિકાને કાપીને એને પણ બ્લોક કરી દેવામાં આવે છે, જેથી અંડકોષનું વહન અટકાવી શકાય અને એનાથી ગર્ભધારણ થતું નથી। મિત્રો આ જે પદ્ધતિ છે એ સૌથી સેફ અને પરમનન્ટ માનવામાં આવે છે અને મોટાભાગની જે ફેમિલી હોય છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે। ઘણીવાર મિત્રો સ્ત્રીઓ અનવાંછિત ગર્ભ ધારણ કરી લે છે, એટલે કે એમને ગર્ભની જરૂર હોતી નથી, એટલે કે સંતાનની જરૂર હોતી નથી, તેમ છતાં એ ગર્ભ ધારણ કરી લે છે। એવા કિસ્સામાં શું થઈ શકે? તો મિત્રો આપણા દેશની અંદર ભ્રૂણ એટલે કે ગર્ભની તપાસ કરવી કે એનું એબોર્શન કરવું એટલે કે ભ્રૂણ હત્યા કરવી એ બંને કાયદાકીય રીતે એક ગુનો બને છે અને એના ગંભીર પરિણામો આવી શકે છે। અમુક જ કિસ્સાઓની અંદર ગર્ભપાત કરવાની પરવાનગી આપવામાં આવે છે। મોટા ભાગે છોકરીઓનો જન્મ ન થાય એ માટે અમુક લોકો ગર્ભનું પરીક્ષણ કરાવી દેતા હોય છે અને જો છોકરી હોય તો એને ગર્ભમાં જ મારી દેવામાં આવે છે, એને ગર્ભપાત કહેવામાં આવે છે। મિત્રો આ એક ગેરકાનૂની કામ છે અને એ એક દંડનીય અપરાધ પણ છે। આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષનો રેશિયો એટલે કે ગુણોત્તર જળવાઈ રહે એ માટે જે ભ્રૂણ હત્યા છે એને ગેરબંધારણીય ગણવામાં આવ્યું છે અને જો એવું કરવામાં આવે તો એનાથી આપણને સજા થઈ શકે છે। તો મિત્રો ગર્ભપાત કે ભ્રૂણ હત્યા ન કરાવવી જોઈએ કે એનું પરીક્ષણ પણ ન કરાવવું જોઈએ। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો અહીંયા પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ સમાપ્ત થાય છે। મિત્રો હવે આવનારા વિડીયોમાં તમે કયા ચેપ્ટરનો અભ્યાસ કરવા માગો છો તો એ ચેપ્ટરનું નામ મને કોમેન્ટમાં કહો। જે ચેપ્ટરની સૌથી વધારે કોમેન્ટ આવશે આપણે નેક્સ્ટ વિડીયો ચેપ્ટર ઉપર બનાવીશું। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।